દેશમાં વ્યસનથી યુવાધનને બરબાદ થતા બચાવવા વ્યસન મુક્તિના સંદેશાથી પંજાબી શિક્ષક સાયકલથી 26 રાજ્યોનો પ્રવાસ કર્યો અને 2,35,000 કિલોમીટર કાપી મુન્દ્રા પહોંચ્યા હતા। દેશના યુવાનોને વ્યસનની ચુંગાલમાંથી છોડાવવા માટે 11 વર્ષથી સાયકલ પર સમગ્ર ભારતનું ભ્રમણ કરી મુન્દ્રા પહોંચ્યા પંજાબી શિક્ષક। શાળા તેમજ કોલેજોમાં જઈ વ્યસનથી દૂર રહેવા જાગૃતિ કરી અને જાણે કે લત લાગી ગઈ હોય તેમને છોડાવવાનું માર્ગદર્શન પણ આપે છે। તેમના પ્રયાસોથી અંદાજે 2000 થી વધારે લોકો વ્યસન મુક્ત થયા છે। જી હા, આ છે અમનદીપ સિંહ। અમનદીપ સિંહ 2018 થી વ્યસન મુક્તિના સંદેશાથી બેંગ્લોરથી સાયકલ યાત્રા શરૂ કરી હતી, જે 26 રાજ્યોમાં 35,000 જેટલી શાળાઓમાં તેમને મુલાકાત લીધી હતી અને વ્યસન છોડવાનો અમૂલ્ય સંદેશ આપ્યો હતો। જ્યારે અમરદીપ સિંહ મુન્દ્રા પહોંચ્યા ત્યારે આટલી લાંબી યાત્રા કોઈની પાસે એક પણ રૂપિયો લીધા વગર પોતાના ખિસ્સાના 2 લાખથી વધુ ખર્ચ કરી 11 વર્ષના સમયગાળામાં 50,000 જેટલા ગામડાઓમાં પરિભ્રમણ કરી ચૂક્યા છે। જ્યારે અમરદીપ સિંહ હાલમાં પોતાના ઘર સાયકલ પર જ વસાવ્યું છે। તેમનું જમવાનું, સુવા માટેની તમામ સુવિધાઓ સાથે સાયકલ પર જ રાખેલી છે અને હવે તેમને ઘરે પહોંચતા 2 મહિનાથી પણ વધારે સમય લાગી જશે। ત્યારે તેમણે મુન્દ્રામાં આવેલ ખોડિયાર પેટ્રોલ પંપના સ્ટાફની મુલાકાત લીધી હતી અને વ્યસનથી दूर રહેવા માર્ગદર્શન આપ્યું હતું। हम 2007 में हमारा मामा जी के शराब के डेथ हो गई थी। हमारा मन में बहुत दुख लगा। हम सोचा एक मुहिम लेके निकलेंगे, सारे हिंदुस्तान में नशे के खिलाफ प्रचार करेंगे। इसी मकसद से हमको 2008 से निकले हैं। अब तक हमारा 11 साल 6 महीने हो गए घर से निकले। 26 राज्यों में हम 50,000 गाँव 35,000 स्कूल कॉलेज में नशे के खिलाफ प्रचार करके आ रहे हैं। अभी हम यहाँ मुंद्रा में आए हैं। 2 दिन हो गए मुंद्रा में। हम राजकोट से मुंद्रा आए थे, भुजो के गंजगाम से यहाँ आए। यहाँ से हम जाएंगे लखपत साहब नारायण सरोवर कोटेज पर। हमारा मेन मकसद नशे के खिलाफ ही है। स्कूल कॉलेज में जाते हैं, वहाँ टाइम लेके बच्चों को, हमारे पास लैपटॉप है, उसमें वीडियो फोटो है, बच्चों को दिखाते हैं। लैपटॉप पॉम्पलेट्स भी है वो बनते हैं, वो अभी खत्म हो गया है। अभी हमारा लास्ट पड़ा हुआ है। यहाँ से हम लखपत साहब जाएंगे, यहाँ से हम वहाँ से पंजाब जाके दरबार साहब पे मत्था लेके वहाँ स्टार्ट कर देंगे। 11 साल 5 महीने से हम घर नहीं गया। हमारे लड़के की शादी थे 2012 में, शादी में भी नहीं पहुँचा, अभी मिलने जा रहे हैं। हमारा जो रास्ते का जो हमारा अभी तक हमारा 8 साइकिल 50 टायर 37 ट्यूब, 2.5 लाख रुपये हमारा खुद का खर्चा और खाना सभी हम बना के खाते हैं। होटल में हम खाते नहीं हैं। जहाँ रुकते हैं मंदिर में, गुरुद्वारा में रुकते हैं, वहाँ रुक के हम स्कूल कॉलेज में जाते हैं, सिटी में जाके वहाँ प्रचार करते हैं। 2008 में हम नशा भी छुड़ा दिया है। हमारे पास नशा छोड़ने के लिए दवाई भी है। कोई भी बीमारी है हमारे पास सभी देसी दवाई का इलाज रखे हैं, वो हम देते हैं, लिख के दे देते हैं, वो ले आके खा के आदमी ठीक हो जाता है। 2008 में हम नशा छुड़ा दिया। ये हमारा एक मेन मकसद है, हमारा अच्छा हो गया है। हमारा जो हमारा ऐसा सफर हो गया जो 2008 को अच्छा जो परिवार है अच्छा बना दिया, यही हमारा उद्देश्य है। हम लोगों को समझाते हैं कि नशा छोड़ो, अच्छा काम करो, देश वास्ते, राष्ट्र वास्ते, अपना राज्य वास्ते अच्छा काम करके अपना नाम रोशन करो, यही हमारा बेनती है। नशा छोड़ो, कोड बढ़ो, यही हमारा उपदेश है। हम लोगों को समझाते हैं नशा छाड़ी के अपना अच्छा काम करो, यही हमारा बेनती है। હમણાં જ રિસેન્ટલી આપણે જોયું કે અમનદીપભાઈ છેલ્લા 12 વર્ષ થયા એક ખાલી ને ખાલી પબ્લિક માટે પોતાનો કોઈ પણ સ્વાર્થ વગર આ દુનિયા માટે કોઈક આ બધા માટે સારું કરવાની ભાવનાથી છેલ્લા 12 વર્ષ થયા લગભગ 2,35,000 કિલોમીટર એ લોકો સાયકલિંગ કરી અને જ્યારે મુન્દ્રામાં આવ્યા છે ત્યારે અમે એમને આવકારીએ છીએ। એમના પાછળ એમનું ખાલી ને ખાલી ઉદ્દેશ્ય એ છે કે આ જે યુવા ધન છે દેશનું, એમણે પોતાના પરિવારનો એક વ્યક્તિ ગુમાવ્યો છે, જેની દુઃખ લઈ આજે ઇન્ડિયા સમક્ષ આજે આપણી સમક્ષ આવ્યા છે કે ભાઈ મેં મારા પરિવારનો એક વ્યક્તિ વ્યસન પાછળ, આ નશા પાછળ ગુમાવ્યો છે, એની ખોટ અમે આજે પણ ભરપાઈ નથી કરી શકતા। એટલે બીજાને જાગૃતિ માટે કે ભાઈ તમે પણ આ વ્યસન મુક્ત બનો અને વ્યસન મુક્તિમાં એમનો સાથ સહકાર દો। અને ખાલી ને ખાલી યુવાઓ માટે ખાસ કરીને મને કહેવું છે કે આજે આપણો દેશનો યુવા ધન ઘણું બધું ગેરમાર્ગે અને ઘણા બધા વ્યસનો પાછળ લાગેલું છે। ત્યારે એ વ્યસનમાંથી આપણે મુક્ત બનીએ, આપણે સમૃદ્ધ બનીએ અને સ્વસ્થ બનીએ, એ ઉદ્દેશ્ય લઈ જ્યારે અમનદીપભાઈ આપણી પાસે આવ્યા છે ત્યારે હું એમને આવકારું છું અને વધારેમાં વધારે આપણા દેશના યુવાધન અને માણસો જોડાય એમની પાછળ એવી હું બધા પાસે અપેક્ષા રાખું છું। જ્યાં જ્યાં એ વ્યક્તિ જાય ત્યાં એમને સાથ સહકાર આપો અને તમારાથી જે બની શકતું હોય એમને મદદ કરો। અને સૌથી પહેલા તો મારી રજૂઆત એ છે કે ભાઈ તમારાથી શરૂઆત કરો કે તમે પહેલા કોઈક ને કોઈક વ્યસન એમની સામે એમની રજૂઆત પાસે મૂકો અને એમને સાથ સહકાર આપો, એવી તમને બધાને નમ્ર વિનંતી।
જય જોશી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મુન્દ્રા।